નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ભર શિયાળે જ્યારે ચોમાસા જેવી સ્થિતિ થઈ જાય એટલે તમે જોશો તો ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે જ્યાં વાદળછાયું વાતાવરણ છે। ગઈકાલે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં માવઠું પડવાનું છે, જેમાં આજે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। કયા કયા વિસ્તારમાં આજે વરસાદની આગાહી છે એ પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ। આજે ઉત્તર ગુજરાત વધારે વરસાદની આગાહી એટલે છે કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। સાંજે 6-7 વાગ્યાની આસપાસ તમે જુઓ તો આ બાજુ પાલનપુર, મહેસાણા અને અમદાવાદ વાળો પટ્ટો જે છે, બપોરથી ત્યાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડે તેવી સંભાવના દેખાય છે। બપોરે 2 વાગ્યાની સ્થિતિ આ છે અને તમે જુઓ કે ઝૂમ કરીને બતાવું છું કે અમદાવાદમાં હિંમતનગર, માણસા, ઈડર સાથે જ અંબાજીવાળો પટ્ટો છે અને જે રાજસ્થાન બોર્ડરને લાગેલા વિસ્તારો છે, પાલનપુરમાં વરસાદ પડે તેવી સંભાવના છે, મહેસાણામાં વરસાદ પડે તેવી સંભાવના છે। એટલે બહુ જ બધા વિસ્તારો એવા છે। આ ઉદયપુરથી લઈને અહીંયા સુધી તમને એક પટ્ટો ખેંચાતો દેખાતો હશે, ત્યાં બધે જ વરસાદની સંભાવના છે। રાજસ્થાનમાં પણ વરસાદ પડી શકે છે અને ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે જેની અસરો અત્યારે ખૂબ વધારે થઈ રહી છે। એટલે આપણે બહુ જ બધા વિડીયોઝ એવા જોયા કે જેમાં લેહ, લદ્દાખ, મનાલી આ બધા વિસ્તારોમાં ભયંકર હિમવર્ષા થઈ અને અત્યારે પણ ત્યાં હિમવર્ષાની સ્થિતિ છે। ત્યાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્યાં ભારે હિમવર્ષાને કારણે ભેજવાળું વાતાવરણ જે છે, એ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમની અસર આખા ભારતમાં થાય અને રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ અને બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં એની અસરો થઈ રહી છે, જેના કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે। હજુ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। ભારે વરસાદની આગાહી ક્યાંય જ કરવામાં નથી આવી। જે પણ વરસાદ પડવાનો છે સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે, અતિ ભારે વરસાદ ક્યાંય નહીં પડે। કાલની સ્થિતિ પણ તમે જુઓ તો ગુજરાતમાં એટલો વરસાદ નથી દેખાતો। મધ્ય ગુજરાતના અમુક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। સાંજ થતાં સુધીમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડે, અમદાવાદ, મહેસાણા, વડોદરામાં વરસાદની સંભાવના છે, છોટાઉદેપુર, નર્મદા એ પટ્ટામાં વરસાદની સંભાવના છે। એટલે રાજસ્થાન સુધી જે સિસ્ટમ અને જે ભેજવાળા વાદળો છે એની અસર ગુજરાત પર અત્યારે થઈ રહી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરથી પસાર થઈ રહ્યા છે ઉપરના પ્રદેશોમાંથી, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તમે જુઓ કે છે અહીંયા સુધી છે। આ બધા જ ભાગમાં ખૂબ વધારે હિમવર્ષા થઈ રહી છે। એના પછી મધ્યપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે। 3-4 તારીખ સુધીમાં ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો પડે એવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ માવઠાની સંભાવનાઓ છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતે સાવધાન રહેવાનું છે। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત, મહેસાણા, પાલનપુર અને એની આસપાસના રાજસ્થાન બોર્ડરને લાગેલા જેટલા વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે। રાજસ્થાનમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે। ઉપરના પ્રદેશોમાં મનાલી, લેહ, લદ્દાખ અને બધી જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે। ચોમાસું હોય એવી સ્થિતિ અત્યારે વાદળછાયું વાતાવરણ દેખાતું હશે। એના પછી ફરીથી ઠંડીમાં પણ કડાકો આવશે એટલે ઠંડી પણ વધવાની સંભાવના છે। આ વાતાવરણમાં આવેલો પલટો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થયું એના કારણે આવ્યો છે। હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે આ સિસ્ટમ જેમ જ પસાર થઈ જશે એના પછી ઠંડીમાં થોડો વધારો થશે અને એના પછી તમને ઠંડી થોડી ઓછી થતી પણ દેખાશે। એટલે અત્યારે આગામી 2 દિવસ સુધી માવઠાની સંભાવના, ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે સંક્ષિપ્તમાં સાંભળીએ। જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોનો પણ હવામાનમાં પલટો આવશે। તેમજ લગભગ ત્યાંની ખાસ અસર મધ્યપ્રદેશના યાદોની ભાગો એટલે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો અને અસર થવાની શક્યતા રહેશે। તેમજ રાજપીપળાના ભાગો, ભરૂચના ભાગો વગેરે ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે। તેની અસર ધીરે ધીરે અમદાવાદ, ગાંધીનગર સુધીના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગો, બોટાદના ભાગો, અમરેલીના ભાગોમાં પણ હવામાનનો અસર થશે। ક્યાંક ચાકા સુધી કે વાદળો આવી શકે, જોકે વરસાદની માત્રતા ઘણી ઓછી રહી શકે, 0.5 ml કે ઓછો। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે।
આવડના વલસાડના ભાગમાં હવામાનમાં પલટો આવશે, અરબ સાગરના ભેજના લીધે અને સુરતના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે. પણ ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના કારણે તેની અસર છે ગુજરાતના ભાગોમાં થતાં ગુજરાતના ભાગોમાં પણ તેની અસરના કારણે વાદળવાળું કે ક્યાંક કમોસમી વરસાદ કે છાંટા થવાની શક્યતા રહે છે. જી.